લગભગ ત્રણેય છોકરા ડોક્ટર બની ગયા હતા, બધા લગભગ સેટ થવા લાગેલા જયારે પપ્પા જીવતા હતા. હજી મમ્મી તો જીવે છે. કદાચ તમે અમને મોટા ભાગના લોકો આની ગવાહી આપશો, લોકો મોડાસામાં જે લોકો રહે છે એમની લાઈફમાં એ પ્રકારનો કોઈ એમને એપ્રોચમાં બી ફરક નથી આવ્યો. એમની જે સિમ્પલ સાદી લાઈફ હતી ને એમાં કોઈ પ્રકારનો ફરક નથી આવ્યો. એ એટલા જ સિમ્પલ છે. અથવા તો અમને ક્યારેક એવું તકબુર અથવા તો એવું કોઈ દેખાડું નથી થયું કે મારા છોકરા હજી પણ એટલા જ એ પ્રકારની પડી પણ નથી. હા, તમે કરો, સારું કરો, લોકોની સેવા પણ કરો, પૈસા પણ કમાવો, તમારું પણ સારું કરો, પણ એનાથી કોઈ બીજાને આપણે ઓછું કરે બધાય એવું એમને પપ્પાને તો લોકો જાણવા વાળા જાણતા હતા, કેમ કે એમને ઓળખે જ છે બધા. અને મમ્મીનું પણ એવું છે કે ક્યારે એમને કોઈ એવું બધા આ વસ્તુ એમને એક શીખવાડી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. આજે તમારા જોડે ફરીથી એકવાર જોડાયો છું હું એપિસોડ 3 માં ચાવીસ શાહઝેબ એક અનદેખી ઉડાનમાં. આજે અમારા સાથે એક ડોક્ટર આવ્યા છે. એમનું નામ છે ડોક્ટર સાકિબ મલિક. ઓર્થોપેડિક છે અને એમની જર્ની બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અસ્સલામુ અલૈકુમ સાહેબ. વાલેકુમ અસ્સલામ. એ છે સર. જી અલહમદુલિલ્લાહ. તો કેમ છો? ડોક્ટર સાકિબ મલિકને તમે જાણતા જશો, ઓર્થોપેડિક ડોક્ટર છે. સર, તમારું ઇન્ટ્રોડક્શન તમે કેવી રીતે આપશો? પણ એમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન કર્યું, બીએસસી કર્યું છે. નામ તો તમે કહી દીધું છે. પ્રોફેશન પણ બધા જાણે છે. ઓર્થોપેડિક સર્જન છું. અહીંયા ફેઝ હોસ્પિટલમાં મોડાસામાં પ્રેક્ટિસ કરું છું. અને એના સિવાય ઘણા બધા શું કહેવાય કે સોશિયલ કામોમાં પણ સાથે જોડાયેલો રહું છું. રિલિજિયસ કામોમાં પણ જોડાયેલું છું. કેટલીક ઓર્ગેનાઇઝેશન્સ છે એના સાથે પણ જોડાયેલું છું. એના સંલગ્ન જે પણ કામ હોય છે એ કામો કરતો. તો આવું શોર્ટ ઇન્ટ્રોમાં કહી શકાય. સર, એક પોતે ઓર્થોપેડિક સર્જન છે અને આપણે એમની હોસ્પિટલમાં જ આજે પોડકાસ્ટ રેકોર્ડ કરી રહ્યા છે. સર, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવશો? અમે એક ન્યુક્લિયર ફેમિલી હતું. હું જ્યારે જન્મ્યો ત્યારથી તો મમ્મી પપ્પા અને અમે 5 ભાઈ બહેન હતા. 5 ભાઈ બહેન છે, 2 બહેનો અને 3 બ્રધર્સ, 3 ભાઈ છે. અને હું સૌથી નાનો છું, 5 સૌથી નાનું છું. અને મારાથી મોટી 2 બહેનો અને 2 મોટા ભાઈ છે. બંને મોટા ભાઈ પોતે પણ ડોક્ટર્સ છે. એક તો સૌથી મોટા છે મારા સાથે જયભાઈ હોસ્પિટલમાં એઝ અ ફિઝિશિયન પ્રેક્ટિસ કરે છે. ડોક્ટર ઇફ્તિખાર મલિક. મોટા ભાગે મોડાસાના લોકો તો જાણે જ છે. અને બીજા જે એમનાથી નાના બ્રધર છે ડોક્ટર શાહિદ મલિક. એવું પોતે હમણાં જ એમણે ડીએનબી એનેસ્થેશિયા પાસ કર્યું અને ઇન સર્વિસમાં, અને અમદાવાદમાં એ પોતે પ્રેક્ટિસ કરે છે. એના સિવાય 2 બહેનો છે. એક બેન સિંગાપુર છે, ત્યાં મેરેજ થયા છે, ત્યાં શિફ્ટ થયા છે અત્યારે. અને જે બીજા બેન છે એ પોતે આમ કોમ્પ્યુટર એન્જિનિયર છે, પણ એટલે ટીચર અહીંયા આપણે મોડાસામાં રેડિયસ સ્કૂલમાં ત્યાં જે ટીચર પોતાની સેવા આપે. આટલું એજ્યુકેશનલ ફેમિલી, 3 ભાઈ ડોક્ટર બનવા, એક કોમ્પ્યુટર એન્જિનિયર, મેરેજ થયા, અલહમદુલિલ્લાહ. આટલું એજ્યુકેશન લેવલ, એ બી એક મુસ્લિમ વિસ્તારમાં, એક આપણા શહેર મોડાસામાં. તો સર, તમારા ફાધર મધરનું શું હતું બિઝનેસ વગેરે, ફાઇનાન્શિયલ? ફાધર પોતે એમણે એ વખતે જમાનામાં એમને ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું. એ બી એ વખતે એપ્લિકેશન એ વખતે ભણ્યા હતા. એ જમાનામાં રાજકોટ જઈને એમણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હતું. અને એના બેઝિસ પર જ પછી એમને જોબ કરી. આમ જોવા જઈએ તો દાદાનું એમનું બિઝનેસ હતું, પણ એ બિઝનેસમાં ના જોડાઈને એમણે પોતે શિક્ષણ હાંસલ કર્યું અને પછી પોતે જોબ કરી એના બેઝિસ પર. અને પછી એ સર્વિસ એન્જિનિયર એમને બહુ લાંબી જોબ એમને કરી. કોમ્પ્યુટર અને પ્રિન્ટરના સર્વિસ એન્જિનિયર તરીકે એમને જોબ કરી. મમ્મી પણ એ વખતે એ જમાનામાં એઝ એ લેડી પોતે ભણ્યા હતા. કે જમાનામાં સ્ત્રી શિક્ષણ કહીએ તો ઘણું ઓછું હોય છે, પણ એમણે ગ્રેજ્યુએશન કર્યું છે, બીએસસી કર્યું છે. તો બંને મા બાપ એ રીતે ભણેલા હતા. મમ્મીએ જો કે એના પછી એ પ્રકારે કોઈ જોબ નથી કરી, હોમ મેકર હતા, ઘરે જતા. અને કદાચ ઓછી ઉંમરમાં સારી થઈ જશે અને પછી છોકરા હોય એટલે અમારે 5 જણાનું છે મોટા કર્યા. તો એમનું બેકગ્રાઉન્ડ આ છે. ફાઇનાન્શિયલ કેપેસિટી તમારા ફાઇનાન્શિયલ લોઅર મિડલ ક્લાસ કહી શકાય. આમ તો પપ્પાએ જયારે જોબ શરૂ કરી હતી, કદાચ મને યાદ છે 300 રૂપિયા પર મંથની જોબ શરૂ કરી હતી. એમના ફાધરનું કે દાદાનો બધાનો સપોર્ટ હશે, પણ હું જ્યારથી જોયું એમને
ત્યારથી એમને એમની જોબમાંથી જ બધાને ભણાવ્યા પણ કર્યા, મોટા પણ કર્યા અને અમારી જરૂરતો પૂરી કરી. લક્ઝરી તો શક્ય નથી એટલી સેલેરીમાં, પણ અમારી જેટલી જરૂરતો હતી સ્પેશિયલી ઉછેર માટેની, એમના શિક્ષણ માટેની, એમાં મોટા કરવા માટેની એમની જેટલી જરૂરિયાતો હતી બધી પૂરી કરી. ડોક્ટર ઇફ્તિખાર મલિક સર પોતે MBBS ફિઝિશિયન છે. તમે MBBS MD ઓર્થોપેડિક, MS ઓર્થોપેડિક, MS ઓર્થોપેડિક, ને તમારા જે બીજા ભાઈ છે એ DNB NS. તો સર પપ્પાએ લાગે છે દિમાગ બનાવી દીધું કે ત્રણ છોકરાઓને ડોક્ટર જ બનાવવા છે. પપ્પાએ ડોક્ટર બનાવવાનું દિમાગ તો બનાવી તો એની ખબર નહીં, પણ સારા ભણાવવા છે એ એમને ક્લિયર હતું એ વસ્તુ. એ વસ્તુ હતી કે અચ્છા એક વાત બીજું એ વસ્તુ છે કે ઘરમાં હું જયારે જન્મ્યો અને હું મોટો થતો હતો ત્યારે ઓલરેડી 4 મોટા ભાઈ બહેન મારાથી લગભગ 3 વર્ષથી વધારે ઉંમર છે બધાની. એટલે ઘરમાં એક પ્રકારનો માહોલ શિક્ષણ નતું હતું. અને ફોર્ચ્યુનેટલી અલ્લાહ તાલાનો બહુ અહેસાન છે કે મોટા ભાગે 5 જણા રેન્કર્સ હતા. મખદુમ હાઈસ્કૂલમાંથી પડ્યા, હું જે વિષયમાંથી જે બી સામે મખદુમ હાઈસ્કૂલના લોકો મોટા ભાગના જાણે પણ છે. અને એ વખતે લોકો ઘણા એના માટે કઈ તારીફ પણ કરતા, લોકો બહુ ખુશ રહેતા હતા. બધા ખુશી હતી કે બધા છોકરાઓ મળે. તો લગભગ મને યાદ નથી કે કોઈનો પણ 1 થી 5 થી વધારે કોઈનો રેન્ક આવ્યો મોટા ભાગે. પણ લગભગ તો ઘણા બધા મોટા ભાગના ફર્સ્ટ હતું, કોઈક તો સેકન્ડ કે થર્ડ આવતો. તો ઘરમાં એજ્યુકેશનમાં કે ભણવામાં કે શિક્ષણમાં એવું કહી શકાય કે હેલ્ધી કોમ્પિટિશન હતી અંદર જ ઘરમાં ને ઘરમાં કે ભાઈ કોના સારા વધારે ટકા આવે છે તેવું છે. તો એ પ્રકારનો માહોલ ઘરમાં પહેલેથી. અને પછી પપ્પાએ યાદ હતું કે ભાઈ જયારે હું કે સાયન્સ સ્ટ્રીમ એ વખતે મખદુમ હાઈસ્કૂલમાં તો નથી ત્યારે તે કરવા હતા જ્યારે તો મોડાસા હાઈસ્કૂલમાં એમણે ત્યાંથી ભણીને ત્યાંથી સાયન્સ કર્યું. અને પછી એમને પોતે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા હતી એ વખતે એવું હતું, પણ પછી પપ્પાએ એમને કેટલી વસ્તુ માટે કન્વિન્સ કર્યા. હા, અને પછી એમને પણ અત્યારે આજે પણ ઘણી વખતે અમારી ચર્ચા થાય અમે બેસીએ એવું કહે છે કે બહુ સારો ડિસિઝન હતો પપ્પાએ લીધો. કેમ કે તમે જાણો છો તેવા ઘણા બધા બીજા બધા કામો કરે છે. તો એ એમ કહે છે કે મારા એ ડોક્ટરના કારણે પણ ઘણું બધું કામ હું કરી શકું છું. અને ઘણા મોટા લગભગ ઇફ્તિખાર સર એ છે. હા. એના પછી શાહિદભાઈ છે, એના પછી 2 બહેનો છે, પછી હું છું. તમારા ઉપર તો સાહેબ ફૂલ ફોર્સ હશે. એ પ્રકારનો ફોર્સ તો લગભગ કોઈના પણ નતો, પણ એ છે કે એક ટ્રેન્ડ બની જાય છે. અને આપણે જાણીએ છીએ કે અમે જયારે ભણતા ત્યારે થોડું ડોક્ટરનો ક્રેઝ પણ હતો, મેડિકલ ફિલ્ડમાં જવાનો ક્રેઝ હતો. લોકો એવું હતું કે કદાચ ઓછા પર્સન્ટેજ આવી જાય તો લોકો પૈસા ખર્ચીને પણ સાઉથમાં કોઈ સ્ટેટમાં અથવા આઉટ ઓફ ઇન્ડિયા જઈને પણ લોકો ડોક્ટર બનતા હતા. તો મારા પર ફોર્સ હતો, પણ મને અંદરથી ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું. તો અને લાઈન કેવું છે કે એક વખત દરવાજો ખખડાઈને ખોલી દીધો હતો ઇફ્તિખારભાઈએ, તો પછી હું ગયા કે રસ્તો ખબર હતી કે શું છે ને કેટલું મહેનત કરવાની થશે, કેટલું કરવાનું થશે, તો એ ખબર હતી એમ. બાકી ઈચ્છા તો મારી પોતાની હતી કે હું બનું. એમાં કોઈ ઉપરથી પ્રેશર કે બહારથી પ્રેશર હું બધું મગમાં. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું એમ કે તમે કદાચ કોઈ એમ પૂછશો અલગ અલગ લોકોને તો કોઈ પ્રાઇમરી ક્યાંક કરતું હોય છે, કોઈ સેકન્ડરી ક્યાંક, પછી ક્યારેક આવે સેકન્ડરીમાં, પછી કોઈ. મારામાં એ વસ્તુ છે ભણવાની બાબતમાં હું 2 જગ્યાએ કરું. આખું સ્કૂલિંગ મેં મખદુમ હાઈસ્કૂલમાં કર્યું અને આખી કોલેજની બધી લાઈફ જામનગરમાં કાઢી. 2 જગ્યાએ મારું આખું બધું જામનગર. એટલે આ ઘણા બધા હોઈ શકે છે, પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જુનિયર કેજી હતા તે વખતે આપણે બાલ મંદિર કહેતા હતા, ત્યાંથી એના 12મા સુધી મખદુમ હાઈસ્કૂલ, અને એના પછી MBBS થી લઈને PG પાસ કરી ત્યાં સુધી 10 વર્ષ બધું જામનગરમાં. એટલે 2 જગ્યામાં મારી એક સ્કૂલ અને એક કોલેજમાં આખું સમેટાઈ ગયું એવું છે. એવું હોય છે કે આપણે સ્કૂલમાં જઈએ ને તો 2 ભાઈ બહેન આપણે આગળ પડતા હોય તો ટીચર્સ આપણે એમ કે ભાઈ જો તારો ભાઈ તો જો પ્રોપર છે ભાઈ તારા ધ્યાન આપવું પડશે. એવું ભાઈ તમારો સિનારી વાત છે કોઈ ટીચર તમને કે બીજી વસ્તુ એ કહું કે હું કહેવાય કે મોટા ભાગે મારું પરફોર્મન્સ સારું હતું એટલે ટીચર્સને બીજાનો એક્ઝામ્પલ આપવાની જરૂર એ રીતે નથી પડી. પણ એ છે કે તમારા ઘરમાં બધા હું કહેવાય કે સારું પરફોર્મ કરો છો, સારું ભણો છો અને તારું પણ સારું છે, તો એ હું કહેવાય કે લીગેસી મેન્ટેન રહેવી જોઈએ. એ પ્રકારની વસ્તુ ટીચર્સ તરફથી પણ હા એ રહેતી ને ટીચર્સ તરફથી પણ એ મોટિવેશન રહેતું કે હું કહેવાય કે વધારે સ્કૂલ થાય એ બધું સારું પરફોર્મ કરો. તો એ ટીચર્સ બધા યાદ છે, મોટા ભાગના યાદ છે, પ્રાઇમરી થી માંડી અને પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી બધા લગભગ કિસ્સો આજે યાદ આવી જાય યાદ આવતો હોય કે યાર સ્કૂલમાં તો બધા કિસ્સા યાદ જ છે. એમ તો ઘણા બધા કિસ્સા એમાં દોસ્તો સાથેના રમવાના કિસ્સા હોઈ શકે છે કરતા સ્કૂલમાં છે 9મા 10મામાં.
પછી જે બી પઠાણ સાહેબે 10મા સ્પેશિયલ આખા ક્લાસની ઇફતારી રાખી, આવું યાદ છે. સ્પેશિયલી 5 વાગે સ્કૂલ પતી ગયા પછી અમે સ્પેશિયલ 1.5 કલાક રોકાઈને ક્રિકેટ રમતા. અમે આ કયા યરની વાત છે? આ બધું છે અમે 2006માં હું 12માં હતો, એટલે 2001 થી 2006 વચ્ચેની વાત છે. બહુ એન્જોય કરી. બહુ એન્જોય કર્યું. તો એકદમ શું કહેવાય કે 10મા સુધી તો એવું હતું કે કોઈ પ્રેશર જ નહોતું. એક્ઝામ વખતે વાંચ્યું ને એવું જ હતું, અને દોસ્તો સાથે બહુ મજાક મસ્તી, બહુ રમ્યા, બહુ ફર્યા. તો બાળપણ જે કેવું છે કે એકદમ નોર્મલ લોઅર મિડલ ક્લાસના છોકરાનું પણ એવું જ આધાર આપણું બી હતું. બધા ફ્રેન્ડ્સ પણ એ પ્રકારના હતા, એ જ રીતે ભણવામાં થોડું ઘણું પરફોર્મન્સ સારું થઈ જતું હતું. સારું કરતા 11-12માં એક સ્પેસિફિક થોડું વધારે મહેનત કરી, વધારે વાંચતા એવું કર્યું. બચપનથી આપણું ફિક્સ જ હતું કે ડોક્ટર જ થશે. બચપનથી એટલે જ્યારથી સમજતા ગયા અને પછી સ્પેશિયલ કહું છું ને કે પહેલા ભાઈ ગયા પછી એમના કિસ્સા સાંભળતા. તમારું એજ ડિફરન્સ એટલો હતો એક આન્સર 10 વર્ષ ઓકે ઓલમોસ્ટ એ પહોંચી ગયા પહોંચી ગયા હતા. એટલે તમે જોતા હશો કે ભાઈનું સ્ટેટસ હું લગભગ હું ગયા કે ઘણું નાનો હતું ત્યારથી હું જોઉં એમને. અને પછી MBBS હોસ્ટેલમાંથી પાછું આવે એટલે હા બિલકુલ બંને ભાઈ એટલા બધા. બીજા ભાઈમાં 6 વર્ષ મોટા હતું, એટલે સમજો લગભગ 5મા 6મામાં ત્યારે તે લગભગ ફર્સ્ટ યરમાં જતા રહ્યા છે. સાહેબ પછી એડમિશન તમે ક્યાં લીધું? જામનગરમાં. જામનગરમાં. મેડિકલ લાઈફ તમારી કેવી ગુજરી? MBBS ની જર્ની આપણે યાદ કરીએ તો હાર્ડ એન્ડ ટફ લાઈફ હતી. મેઇન વસ્તુ તો એ હતી કે એના પહેલાની એક નાનું વસ્તુ તમને કહું, હું જે ડિફરન્સ હતું બંને ભાઈ અથવા તો ચારેય ભાઈ બહેનથી મારામાં ડિફરન્સ જે થયો હોય એ થયું કે હું 10મું પાસ કરીને 11માં આવ્યો. એના પહેલા એક કિસ્સો બન્યો હતો કે એના પહેલા મેં OBCમાં SCBCમાં આવતો, એમાંથી એ પેલું સર્ટિફિકેટ માંગ્યું ને અમે ઓપનમાં જતા. એક વસ્તુ એ હતી કે રિઝર્વેશન વાળું જે હતું એ નીકળી ગયું. એ મોટી મારી સિસ્ટર હતી, એના 12માના રિઝલ્ટ વખતે થયું. એટલે એના 12માના રિઝલ્ટમાં પણ એવું હતું કે એને MBBS મળતું હતું જો SCBC હોત તો. SCBC નીકળી ગયું એટલા માટે એને પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી, અને BDS તો મળતું જ હતું પણ એક માણસા બાર હતું તો ના ગઈ. તો મારા વખતે એ વસ્તુ ક્લિયર હતી કે હવે આપણે રિઝર્વેશન નથી, જે આગળ બંને ભાઈને મળ્યું હતું જેના બેઝ પર આપણે MBBS પણ મળી ગયું. એટલે આપણે પહેલા તો એ વસ્તુ નથી હતી, પપ્પા પોતે કંસરવાના. બીજી વસ્તુ જે અલગ વસ્તુ થઈ કે 10મા પછી હું 11-12 સાયન્સ જયારે લીધું ત્યારે 2 ગ્રુપ આવ્યા, એ અને B ફર્સ્ટ યર હતું અમારું, જેમાં મેથ્સ અને બાયોલોજી અલગ થયું. તો નક્કી છે 11માંથી કરવાનું હતું કે તમારે હવે ડોક્ટર બનવું છે કે ફિલ્ડ ચૂઝ કરવાનું. તો પપ્પા ખાલી એકદમ ટેન્શનમાં હતા કે એક તો આપણે રિઝર્વેશન નીકળી ગયું છે અને હવે બાયોલોજીમાં ફિલ્ડ લિમિટેડ થઈ ગયા. MBBS BDS ફાર્મસી અને પછી હું બીજા પેરામેડિક્સ જેવા હતા. એટલે એન્જિનિયરિંગ પછી તમને નહીં મળે એમ, એટલે જો મેડિકલમાં ના મળ્યું એટલે એ વસ્તુ કે તારે બહુ મહેનત કરવી પડશે, બહુ અલગ આવશે. પછી વધારામાં એક ગુજકેટ હતી, તો આ બધી વસ્તુ અમારા વખતે નવી હતી બધી વસ્તુ. તો એ પ્રેશર હતું થોડું મારા પર કે વ્યવસ્થિત માર્ક્સ પણ લાવવા પડશે, ગુજકેટ પણ ક્લિયર કરવી પડશે ને આ બધું. ટ્યુશન 11-12માં કર્યું, જે આપણા સ્કૂલના જે ટીચર્સ હતા, સત્યાત્રા સાહેબ, શેખ સાહેબ, સુયસ સાહેબ, 3 હતા વિષયમાં. મેથ્સના પંચાલ સાહેબ હતા પણ મારું મેથ્સ નહોતું, અને એ ટ્યુશન સાથે લગભગ સ્કૂલ ટ્યુશન બધું સેમ જેવું જ હતું અમારી કહી શકે. હા, હવે ધીમે ધીમે વધી ગયું છે. MBBS ની જર્નીમાં કોઈ કિસ્સો યાદ હોય કે યાર? MBBS ની જર્નીમાં એટલી વાત છે કે મને જે મેં કીધું એમ કે ઓપનમાં હતું, ગુજકેટ આવી ગઈ એટલે મને પણ મારા સારા માર્ક્સ આવ્યા 12માં. એટલે અમદાવાદ અને બરોડા છોડીને બધી કોલેજીસમાં મળતું હતું મને. જામનગરમાં લીધું મેં તો પહેલું જે હર્ડલ હતું કે ઘણું દૂર હતું, મોડાસા 10 કલાકની લગભગ જર્ની હતી, તો 400 કિલોમીટર્સની આસપાસ. તો સૌથી વધારે મારા માટે હતું કેમ કે મારા માટે પહેલી વખત મોડાસાની બહાર નીકળવાનું થાય એકલા. તો એ નવી જગ્યાએ જઈને રહેવાનું અને એ કરવાનું હતું. ફર્સ્ટ યર થોડું એ હતું, પ્લસ જામનગરમાં રેગિંગ ચાલુ થતું હતું ફર્સ્ટ યરમાં. તો પહેલા 2-3 મહિના બહુ હેરાન થયું. એ કિસ્સા ઘણા બધા કહેવા જેવા નથી, પણ એ છે કે હું પહેલી રેગિંગમાં બોર હતો, કેમ કે મારા માટે બિલકુલ નવું હતું. અને હું કહી શકાય કે રિલેટિવલી હું બહુ સીધો છોકરો હતો, અને સીધા છોકરાને વધારે હેરાનગતિ થાય. તમે હોસ્ટેલમાં રહ્યા છો કે કોલેજમાં ગયા તમને ખ્યાલ નથી. તો એ રેગિંગ ચાલ્યું 3 મહિના જેવું થયું, બધું ધીમે ધીમે સેટલ થયું. એના પછી દોસ્તો બની ગયા. બાકીની જર્નીમાં એવું હતું કે અમે ફર્સ્ટ યર ક્લાસીસ વ્યવસ્થિત હતા ફર્સ્ટ યરમાં,
અને જામનગરમાં સ્પેસિફિક હવે મારો એક મિત્ર હતો, રૂમમેટ હતો, ડોક્ટર તહસીબ છે, કદાચ ઘણા બધા ઓળખતા બી છે, કચ્છમાં ગાંધીધામમાં છે. તો જુમ્માની નમાઝ પઢવા માટે સ્પેશિયલ અમે બપોરનું લંચ સ્કીપ કરીને, કેમ કે જુમ્માની નમાઝ જે અમે નજીકની મસ્જિદ હતી ત્યાં બાજુ 2 વાગે રહે અને 2 વાગે ક્લાસ ચાલુ થઈ જાય. તો અમારે 1:30 વાગ્યાવાળી મસ્જિદ જવા માટે 3 થી 4 કિલોમીટર દૂર 1 થી 2 ના અંદર બધું મેનેજ કરતા, એટલે ખાવાનું સ્કીપ કરતા. આ બધું સ્ટ્રગલ ફર્સ્ટ યર ચાલતી ગઈ. સેકન્ડ યરથી બધી યુઝ ટુ થઈ જાય. સેકન્ડ યરમાં બધું ક્લાસીસમાં પણ શું જાય કે લિબરલ થઈ ગયું બધું આ છે તે છે. બાકી ઓવરઓલ MBBS ની જર્નીમાં પણ ઓવરઓલ પરફોર્મન્સ મારું સારું થયું IUG-માં. એ છે કે શરૂઆતમાં બહુ તકલીફ પડી. ગુજરાતી મીડિયમમાંથી અમે સીધા ઇંગ્લિશ મીડિયમમાં, પ્લસ સાથે ઘણા મેટ્રો સિટીઝના છોકરાઓ, કેટલાક ઇંગ્લિશ મીડિયમમાંથી આવેલા, કેટલાક પ્રી મેડિકલ ટેસ્ટ આપીને આવેલા. એટલે ઓલરેડી જે અમારા સિલેબસમાં આવતી ઓલરેડી ભણેલું હતું એમ. તો અંડર એસ્ટિમેટ થવાય થોડી વાર માટે આપણે જાતને એવું કરીએ કે આપણને તો કઈ આવડતું નથી. ફર્સ્ટ યરમાં એવી તકલીફ હતી, સેકન્ડ યરથી બધું થયું. કે MBBS-માં એટલું બધું પરફોર્મન્સ હતું કે હું રેન્કર હતો, સારું હતું. હું કહે કે આઉટ ઓફ 175 સ્ટુડન્ટ્સ 1 થી 25માં પરફોર્મન્સ રહેતું. 1 થી 25 હા, શરૂઆતના 25 સ્ટુડન્ટ. જે મારું ગોલ્ડ મેડાલિસ્ટ જે છે તે PG નું છે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, જેમાં ઓછા સ્ટુડન્ટ હતા. યુનિવર્સિટીમાં ફર્સ્ટ હતું મારું. એની વાત આવશે તો કઈશ MBBS પછી હું કરી MBBS પછી હવે નેક્સ્ટ થ્રુ આપણે MS કરવાનું. MS કરવાનું. ઇન્ટરેસ્ટ સાહેબ ઓર્થોપેડિક્સમાં કે બીજી કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો તમારે? જો હવે MBBS પછી ઇન્ટરેસ્ટ ઇન્ટર્નશીપમાં ડેવલપ થવા લાગ્યો. કેમ કે MBBS સુધી તો થિયરિટિકલ પાર્ટ વધારે હતું. ક્લિનિક્સ લાગતી અમે જતા ત્યારે પણ બહુ ખ્યાલ ના આવતું કે કઈ ડિપાર્ટમેન્ટ કેવું કામ કરતા. ઇન્ટર્નશીપમાં એકચ્યુઅલ વર્ક અમે હોસ્પિટલમાં જઈને કરતા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. તો ત્યારે મારું ઇન્ટરેસ્ટ પીડિયાટ્રિક્સમાં ડેવલપ થયો. અને સર્જિકલમાં ઓર્થોમાં જેવું પોસ્ટિંગ જેવું નતું હોતું, જનરલ સર્જનનું પોસ્ટિંગ હતું. સર્જિકલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ઓવરઓલ ઓછો હતો મારે ત્યાં સુધી. પછી એ દરમિયાન અમે વાંચતા ઇન્ટર્નશીપમાં PG માટેની પણ એન્ટ્રન્સ એક્ઝામ આવતી હતી. તો એ વખતે નીટ તો નથી અમારી, ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ જેવી ટેસ્ટ આવતી હતી PG માટે. ત્યાંની પ્રિપરેશન કરતા હતા આપણે, એના ક્લાસીસ જોઈન કર્યા હતા ને એવું હતું. પણ બહુ ઓછું વાંચ્યું એ વખતે. ઓછું વાંચ્યું? બહુ ઓછું. એટલે બહુ જલસા કર્યા, બહુ ફર્યા, એવું બધું જ બતાવ્યું. છેલ્લા 2-3 મહિના બાકી હતા. ઓલ ઇન્ડિયાની તો એક્ઝામ આપી, તો ઓલ ઇન્ડિયાની એક્ઝામ તો ખબર પડી ગઈ કે કઈ થાય એવું નથી. કેમ કે વાંચ્યું જ નથી વાંચ્યું. એના 1.5-2 મહિના પછી મારી યુનિવર્સિટીની એક એન્ટ્રન્સ ટેસ્ટ હતી. જે PG માટેની કેટલીક સીટો એમાં રિઝર્વ છે. ઓલ ઇન્ડિયામાં કેટલીક આપતા ને કેટલીક યુનિવર્સિટીમાં આપતા. યુનિવર્સિટીની એન્ટ્રન્સ હતી. તો એ 1.5 મહિના મેં વ્યવસ્થિત વાંચ્યું. પછી જબરદસ્ત વાંચ્યું ઘણું બધું. અને ખબર પડી ગઈ હતી કે કરવું હોય તો હવે 1.5 મહિનો છે આપણા પાસે, નહીં તો પછી આખું વર્ષ બેસવું પડશે. અને થયું એવું કે રાજકોટમાં એક્ઝામ આપવા, જામનગરથી રાજકોટ જવાનું હતું, યુનિવર્સિટીમાં એક્ઝામ હતી. તો એક્ઝામ હતી અને ત્યારે તમે નીકળ્યા MCQs પેલા ઓમાં સીટ વાળા હોય છે, ત્યાંથી પછી ડાયરેક્ટ ઘરે આવવાનું હતું. એટલે અમદાવાદથી લક્ઝરી પકડી ગઈ. લક્ઝરીમાં રાત્રે 10 વાગે ફોન આવ્યો કે તારો એન્ટ્રન્સ એક્ઝામમાં સેકન્ડ રેન્ક છે. ઓહો, સેકન્ડ રેન્ક છે 500-600 સ્ટુડન્ટ્સમાંથી. એક જ મારા ત્યાંનો રેન્કર હતો, એનો ફર્સ્ટ હતો, મારું સેકન્ડ રેન્ક. સેકન્ડ રેન્ક એટલે તમારે બધી જ સીટ મળે. ઓલ ઇન્ડિયામાં ના, યુનિવર્સિટીની બધી જ PGની સીટ મળે છે. બધા જ ડિપાર્ટમેન્ટમાં રેડિયો ફર્સ્ટ ભરાતી હતી, પછી ઓર્થો ભરાતી હતી, પછી મેડિસિન ભરાતી, એમાં અલગ અલગ એ વખતે બચતી. હવે ટ્રેન બદલાયો હશે, એ વખતે આ ટ્રેન હતો. પછી ટાઈમ મળ્યો 15-20 દિવસની વિચારવાનું કે શું કરવું છે આ તે. તો પણ મારા ઇન્ડિયાની વધારે ઇન્ટરેસ્ટ ત્યાં સુધી હતો. પછી એક બે સિનિયર જોડે ચર્ચા થઈ. તો ઓર્થો પહેલા ભરાવી હતી, એટલે ઘણી વખત તમારા ટ્રેનના પાછળ તમને એમ થાય કે ટ્રેન છે, આ છે તે છે. તો હું ચર્ચા કરી હતી. એમને મને કેટલીક વસ્તુની ગાઈડ કરી. કેટલીક માઇન્યુટ વસ્તુઓ હતી કે ભાઈ શું છે સર્જિકલ ફિલ્ડમાં, ઓર્થો ફિલ્ડ શું છે, એ ગ્રોસ હું કહેવાય કે સર્જિકલ ફિલ્ડ છે. એ પ્રકારનું સર્જિકલ નથી કે ખૂબ જ સ્કિલફુલ તમારે એટલું બધું, જે રીતે પ્લાસ્ટિક સર્જરી ને માઇનર સર્જરીઝ ને બધું અમારે એ જતું નથી. એક અલગ પ્રકારનું આખું બાયોમિકેનિક્સ વાળું હું કહેવાય કે આખું સર્જિકલ ફિલ્ડ છે. અને હમણાં મને હું એ વસ્તુ માટે મોટિવેટ કર્યું કે આપણે જઈ શકીએ. ઘરવાળાઓની પણ ઈચ્છા હતી કે ઓર્થો લઈ શકાય, એમ પણ અલગ કરીએ આપણે. લીધું ઓર્થો, બધું જ મળતું હતું મને, ઓર્થોપેડિક્સ લીધું.
પછી ઓર્ડરમાં ફરીથી જાય ચાલુ કર્યું. તમે નહીં ચાલુ ના ફર્સ્ટ યરમાં ઓર્થોપેડિક્સનું ડિપાર્ટમેન્ટ એટલે બધી જગ્યાએ એ હું કહું તમને સર યુજી માટે બહુ નથી કરી મેં પીજીમાં મારે ફર્સ્ટ 2 મહિના બહુ હેરાન થયો એમાં રેગિંગ એટલે એ પ્રકારની હેરાનગતિ નથી કે ડાયરેક્ટ સિનિયર જુનિયર હેરાન કરે પણ કામ એટલું બધું લોકો હતું કામમાં હતું તમને ઊંઘવા ના મળે ખાવા ના મળે આ પ્રકારનું આખું પડતું એટલે 2 મહિના પછી રિસપ્લિંગ થતું અને રિસપ્લિંગમાં હું નક્કી કરી દીધું કે મારે છોડી દીધું ઓર્થોપેડિક થાકી જાય હા કંટાળીને મોબાઈલ છોડાવ્યું જવાનું હતું બીજા દિવસે કાઉન્સિલિંગમાં આગલા દિવસે ઇફ્તિખાર ભાઈને ફોન કર્યો એને ખબર પડી ગઈ કે આ કંટાળીને છોડવાનું છે એટલે કહેતી આ 2-3 મહિના છે ખાલી આપણે નથી છોડવાનું આપણે કાઉન્સિલિંગમાં જવાનું નથી જવાનું કાઉન્સિલિંગમાં આપણે કન્ટિન્યુ રાખવાનું યાર પછી મને મારીને 2-3 મહિના કાઢે 6 મહિના સુધીમાં પાછું સેટ થયું મુસ્લિમ વિસ્તારમાં મોડાસામાં આવ્યું હતી ઓર્થોપેડિક અહીંયા આપણા મોડાસામાંથી ઓર્થોપેડિક છે પણ એ બધા અત્યારે બહાર પ્રેક્ટિસ કરે ઝુલ્ફિકારભાઈ છે કે આસિફભાઈ છે પાલનપુર તો મોડાસામાં પ્રેક્ટિસિંગ ઓર્થોપેડિક મુસ્લિમમાં કોઈ નતા જવાનું હું આવ્યો પહેલા મેં અહીંયા શરૂ કર્યું અત્યારે પણ હજી કોઈ નથી બીજા એના પછી પણ 2-3 જણા છે પણ હજી મોડાસામાં પ્રેક્ટિસ નથી કરી શકતી હિંમતનગરમાં 2 જણા છે અત્યારે ચંદીવાલ સાહેબનું સંગઠન મળે તો એ રીતે અત્યારે તો હું શરૂ છું પ્રેક્ટિસ એવું છે પીજી લાઈફ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે પીજીના ઇન્ટરેસ્ટિંગ લાઈફ બહુ મહેનત 3 વર્ષ ફર્સ્ટ યરમાં બી બહુ મહેનત 3 વર્ષ મહેનત તો રહેવાનું પીજીમાં તો મહેનત પીજીમાં કોઈ આરામ નથી કરવાનો અલગ અલગ પ્રકારનું લોડ પહેલા ફર્સ્ટ યરમાં એક અલગ લોડ સેકન્ડ યરમાં એક અલગ પ્રકારનું લોડ થર્ડ યરમાં વાંચવામાં આવી જાય ફરીથી તમારું કેસ પ્રેઝન્ટેશન થઈ જાય એ પ્રકારનું આખું અને પણ એ છે કે હું કહેવાય કે ધીમે ધીમે સિનિયર્સનો પણ અને ધીમે ધીમે બધા પ્રોફેસર્સનો પણ ખાસ થઈ ગયો પીજી એ હતું હું કામ સારું કરતું કામ કરતો વધારે પડતું બહુ સારા કોન્ટેક્ટ હજી પણ સારા કોન્ટેક્ટ છે અને એ બધા ફેક્ચર્સ પણ અસર કરે એક્ઝામ્સમાં પ્રેક્ટિકલ એક્ઝામ્સમાં અને એની એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં મને ફર્સ્ટ ટાઈમ જેના માટે મને ગોલ્ડ મેડલ મળી ગયા એટલે ઓર્થોની યુનિવર્સિટી એક્ઝામમાં હું ફર્સ્ટ ટાઈમ મારા વર્ષમાં ભાઈએ લગભગ MBBS જ કર્યું છે ઇફ્તિખાર બંને બ્રધરે ખાલી MBBS કર્યું એટલે એ રીતે પછી હું એકલો હતું કે એને પીજી કર્યું બે ભાઈએ તો ફાઇનલ કરી કે આને કરવાનું આજે એ પૈસા તો હતું કે આપણા ઘરમાં જે એકાદ પીજી તો થવું જોઈએ એ વખતે એટલો ટ્રેન્ડ કે નતો જયારે ભાઈ ઇફ્તિખારભાઈ હતા શાહિદભાઈ ટ્રાય કરી હતી પણ નતું થયું પણ પછી હમણાં એમને ઇન સર્વિસ નીટ પીજી એક્ઝામ આપીને પાસ ત્યાં હમણાં એનેસ્થેસિયા પૂરું કર્યું નીટ પીજી કેટલી એજ હશે અત્યારે નીટ પીજી 42 યર્સ એમને બધું પાસ કર્યું 40 યર્સ એમને નીટ પીજી પાસ કરી અને 42 એનેસ્થેસિયા પાસ મોટો હું અત્યારે આની જગ્યાએ જાઉં જ્યારે મારા 35-36 છે હું વિચારું છું કે બેસીને વાંચું ને ક્લિયર કરવું મુશ્કેલ છે અત્યારે ફ્રેશ સ્ટુડન્ટ નીકળ્યા હોય ને એમનું નોલેજ ને આપણું લેવલ કમ્પ્લીટ કરવું મુશ્કેલ પહેલા તો વાંચવું જ મુશ્કેલ હવે એ રીતે એક્ઝામ માટે રેફરન્સ બુક વાંચી લો તમે કોઈ આર્ટિકલ વાંચી લો બધા કરી લે તો પીજીની એક્ઝામ આપવાની છે અને પછી એનેસ્થેસિયાની એક્ઝામ આપવાની વાંચવું ટફ વસ્તુ પ્રજ્ઞા પાસ કરો તમારું MBBS ની લાઈફમાં પીજીની લાઈફમાં તમારા પેરેન્ટ્સનો રોલ કેટલો સપોર્ટ પેરેન્ટ્સ મમ્મી પપ્પાનો મેઇન રોલ છે એમને ભણાવવામાં એમાં કોઈ સવાલ જ નથી એમને જે રીતે એમાં પાછળ પડી રહ્યા છે કન્ટિન્યુઅસલી ઘણી બધી વસ્તુ માટે ભણવાનું તો ખરું એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ માટે તો એમનો બહુ મોટો રોલ એમાં બે કે 2 મત કરે પણ બીજી વસ્તુ એ છે કે એ લોકો વારંવાર ટોકવાની જગ્યાએ અથવા તો કહેવાની જગ્યાએ એક માહોલ એમને ઘરમાં ઉભો રાખે કે આપણે સારું ભણવાનું છે સારું કરવાનું છે એ પ્રકારનો માહોલ હંમેશાથી રહ્યો ઘરમાં અને પછી કેવું છે કે કન્ટિન્યુઅસ ઇન્ટરેસ્ટ તમે હું કરી રહ્યા છું એમાં પપ્પા અને શું કહેવાય કે કઈ એક્ઝામ આવે છે કેટલું વંચાયું રીતે તારવું કેટલું પૂરું થયું એ પ્રકારનું એટલું ઇન્ટરેસ્ટ રાત્રે ઉઠવાનું હોય તો 4-5 વાગે ઉઠીને ચા બનાવી આપે એ બનાવે હા એ બનાવીને આપે તો એક અલગ અલગ પ્રકારનું આખું તમારા ફાધર મધરે બહુ ઇન્વેસ્ટમેન્ટ છોકરાઓ પર બહુ કર્યું કોઈ સવાલ નથી તમારા ઓડિયન્સ શું કહેશો કે બીજી એક વસ્તુ પપ્પા અને મમ્મીએ જે કરી અમારા ઘરમાં કે બહુ નાનપણથી એમને કુરાન સાથે જોડે એટલે એ રીતે એ એક માહોલ ઘરમાં હતો કે કુરાનને પડવાનું તો ખરું જ તિલાવત પણ તો સાથે એને સમજવાનો માહોલ અને એના પર ચર્ચા કરવાનો માહોલ આપણે જાણે કે બીજી બધી જે ફિલ્ડ છે કે વસ્તુઓ જે છે એ માણસે પોતાના અનુભવથી બનાવી એજ્યુકેશન શિક્ષણ કુરાન જે છે અલગ અલગ નીકળેલી વસ્તુ છે જ્યારે એના ઉપર ચર્ચા એના ઉપર ડિસ્કસ એના ઉપર ગૌરવ ફીલ થાય તો માણસનું દિમાગ ખુલે એક્ટિવેટ થઈ જાય હા એક્ટિવેટ થાય
તો એના કારણે એક અલગ પ્રકારનું રીઝનિંગ બધા આખા ઘરમાં એ ડેવલપ થયું છે. ભણી તો બધા લે પણ હા દીન સાથે જોડી. હા, બંને વસ્તુને હમણે જે પકડી રાખ્યું ને કે નમાઝ ને કુરાન સાથે જોડી રાખે અમને અને સારું ભણવાનું છે. તો આ એટલે એ વારંવાર કહેતા નહીં, પણ એ પોતે કરવા માટે વારંવાર વસ્તુ કરવાની છે. એક માહોલ જ એવો હતું કે આ કરવાની છે. અત્યારે મમ્મી પપ્પા બે થયા જ છે. પપ્પા ગુજરી ગયા, એ કોરોનાના ફર્સ્ટ વેવમાં એટલે બધાના સક્સેસફુલ જોઈને સક્સેસફુલ જોઈને ગયા. અને એ મોટું શું કહેવાય કે દુઃખ પણ છે, મોટો સેપરેટ તો હેલ્ધી હતા એકદમ. લગભગ સમજો ને હું ઓર્થોપેડિક પાસ થઈને 4 થી 5 વર્ષ થયા, પણ મારા પાસે એક બી પેન કિલર નથી લીધો. એવું છે. હા, 65 ની એજ પ્રજાતિ અમને ગુજરી ગયા ત્યારે. પણ એ પ્રકારની અમને કોઈ દવાની ક્યારે એ પ્રકારની કોઈ લગભગ જરૂર નથી પડી. પણ કોરોનામાં એક વખત મારે ત્યાં પછી બહુ શોર્ટ ટર્મમાં ત્યારે બધા ભાઈઓ મળો તો થાય કેવું માહોલ રહેશે ફિલ્ડની પણ ચર્ચા થાય છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ ડિસિઝનમાં અમારે મશવરો થાય. હા, એ સુન્નત પણ છે. એટલે એ કોઈનું કોઈ ડિઝીઝ હોય, ઘરમાં કોઈ બીમાર પડ્યું તો એના સંદર્ભમાં હોય, કોઈ ડિસિઝન લેવાનો, જેમ કે હમણાં મારી ભત્રીજી જામિયા મિરાઈમાં હું ગઈ એડમિશન લીધું, તો છોકરી છે એને મોકલવી ના મોકલવી, તો એના ઉપર તો અમે બહુ ખુલીને બધા એસ્પેક્ટ વિચારીને આ પ્રકારની આ પ્રકારનું એક મશવરાનું માહોલ છે અમારા ઘરમાં. બધા પોતાનું એક ઓપિનિયન આપે ને પછી ડિસિઝન. તો આવું છે અલહમદુલિલ્લાહ. તો એને સારું ચાલ્યું વિચાર. એના સિવાય અલગ અલગ ટોપિક્સ પર ચર્ચા થાય, પોલિટિક્સ પર થતી રહે, રિલીજીયસ શું કે પોઈન્ટ ઓફ વ્યૂ પર ચર્ચા થાય. મુસ્લિમ સમાજ વિશે શું ચર્ચા થાય છે? મુસ્લિમ સમાજમાં માટે પણ અલગ અલગ ચર્ચા થતી રહે છે. સ્પેશિયલી અલગ અલગ ફિલ્ડ માટે મુસ્લિમ સમાજ આ પ્રકારનું વિકસિત હોવું જોઈએ એ કરી રહ્યા છે. જેમ કે એક મંડળી કે સવલત જે ચલાવે છે, તો એ પ્રકારે આમાં આપણો મિજાજ આખો આર્થિક વ્યવસ્થા આવી ડેવલપ થવી જોઈએ. તો એના માટેની ચર્ચા કે આમાં આપણે પ્રેક્ટિકલી શું કરી શકીએ, તો આ ચર્ચામાં મોટા ભાગે થતી રહેતી હોય છે. મારો મેઇન ગોલ સાહેબ એ જ હતો કે આટલી એજ્યુકેશનલ ફેમિલી મોડાસામાં છે, આપણા દર્શક મિત્રોને ખબર પડે. તને ખબર જ છે કે તું 3 દિવસથી તમે મને શું કહેવાય કે વારંવાર કે હું રિલેક્ટન્ટ હતો કરવા માટે, પણ તમે જે તમારું ઇન્સિસ્ટન્સ હતું પછી એટલે તમારા ઇન્સિસ્ટન્સમાં ઝૂકવું પડ્યું ને કરવું પડ્યું. એનો શ્રેય તમને જાય છે ક્યાં કરાયો આપણે આજે પોડકાસ્ટ થઈ ગયો કે એક જ મકસદ છે કે ફોર્મના જે બીજા સમાજના લોકો છે જોવે. બિલકુલ સાહેબ, મા બાપને તમે શું સલાહ આપશો સમાજના કે છોકરાઓ પર કેવું ઇન્વેસ્ટ કરવું જોઈએ? બંગલાઓ બનાવવા જોઈએ કે પછી તમારે એજ્યુકેશન પર એના ખર્ચ કરવું જોઈએ? જો હવે મટીરિયલ જે ડેવલપમેન્ટ છે ને એ તો અલગ અલગ લખેલું છે, કોનું કેટલું થવાનું છે, કેટલું છે ને માણસ તરીકેનું કે શું કહેવાય કે વ્યક્તિ તરીકેનું ડેવલપમેન્ટ કે ચારિત્ર ઘડતર આપણે કહીએ એ બહારથી ક્યાં નથી આવવાનું. એ ઘરમાંથી અને મા બાપથી અથવા તો નજીકના લોકોથી મિત્રોથી જ આવવાનું છે. તો એના પર ફોકસ સાથે બીજું બધું કરવાનું છે. એ વસ્તુ ભૂલાઈ જાય છે તો બધી વસ્તુ પછી કેવું છે કે પૈસા કે બીજી બધી વસ્તુ તો શું કહેવાય કે આવી જતી હોય છે અને એનાથી પછી માણસના અંદર શું કહેવાય કે બીજા ઘણા બધા દુર્ગુણો ડેવલપ થઈ જાય તો પછી કોઈ મતલબ નથી રહેવાનો. તો બંને વસ્તુ બેલેન્સ કરીને સ્પિરિચ્યુઆલિટી બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ફેમિલીમાં બંને વસ્તુ અલ્હમ્દુલિલ્લાહ એ વસ્તુનું પપ્પાએ બહુ ધ્યાન રાખ્યું છે પહેલા કે શું કહેવાય કે ખાસ જે વસ્તુ પપ્પાએ કરી કે લગભગ 3 છોકરા ડોક્ટર બની ગયા હતા, બધા લગભગ સેટ થવા લાગેલા. જ્યારે પપ્પા જીવતા હતા, હજી મમ્મી તો જીવે છે. તમે અમને મોટા ભાગના લોકો આની ગવાહી આપશો, લોકો મોડાસામાં જે લોકો રહે છે એમની લાઈફમાં એ પ્રકારનો કોઈ એમને એપ્રોચમાં કોઈ ફરક નથી આવ્યો. એમની જે સિમ્પલ સાદી લાઈફ હતી ને એમાં કોઈ પ્રકારનો ફરક નથી આવ્યો. એ એટલા જ સિમ્પલ છે. અથવા તો અમને ક્યારેક એવું તકબ્બુર અથવા તો એવું કોઈ શું કહે કે દેખાડું નથી થયું કે મારા છોકરા હજી પણ એટલા જ એ પ્રકારની પડી પણ નથી. હા, તમે કરો, સારું કરો, લોકોની સેવા પણ કરો, પૈસા પણ કમાવો, તમારું પણ સારું કરો, પણ એનાથી કોઈ બીજાને આપણે ઓછું કરી બતાવી દેવાનું એવું એમને પપ્પાને તો લોકો જાણવાવાળા જાણતા હતા કેમ કે એમને ઓળખે જ છે બધા. અને મમ્મીનું પણ એવું છે કે ક્યારે એમને કોઈ રાશે કોઈ બધા આ વસ્તુ એમને એક શીખવાડી ડાઉન ટુ શું કહેવાય ડાઉન ટુ અર્થ રહેવાનું એક વસ્તુ એમને પ્રેક્ટિકલી બતાવી અમને કે ગમે એટલા એચિવમેન્ટ પછી પણ તમે સિમ્પલ સારું ડાઉન ટુ અર્થ રહી શકો છો. સક્સેસ થવા માટે ઘરનો માહોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ. એક બીજી મહત્વની વસ્તુ કહું તમે પણ એમના સાથે એવા જે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છો તો એક એસઆઈઓના ઓર્ગેનાઇઝેશન સાથે હું જોડાયેલું હતું બહુ નાનપણ હતું. એ પણ પપ્પાનું એક કામ હતું એમને કર્યું અમારા સાથે. તો આ પ્રકારની સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ પ્રકારની આવી સંસ્થા કે જે તમને
ઓવરઓલ ડેવલપમેન્ટ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ કરવા માટે મોટિવેટ કરે તમારા પોતાના પણ અને તમે કંઈક સોસાયટીમાં કન્ટ્રીબ્યુટ કરો એના માટે એ કોઈ પણ પ્રકારની હોઈ શકે એ રિલીજીયસ હોઈ શકે છે નોન રિલીજીયસ અથવા તો NGO એ પ્રકારની પણ હોઈ શકે છે પણ તમને એક ઇતર પ્રવૃત્તિમાં જોડી રાખે છે એક્સ્ટ્રા કરિક્યુલર. હા તો તમને કેવું છે કે તમે સેલ્ફ સેન્ટર્ડ ના થઈ જાઓ તમે પોતાના માટે ખાલી વિચારતા ના થાઓ પણ લોકો માટે અને લોકોના વચ્ચે રહેવા લાગે તો એનો પણ એક મોટો રોલ એ ઓર્ગેનાઇઝેશનનો મારા જીવનમાં રહ્યો છે ફેથ હોસ્પિટલ ઓપનિંગ થયું તો પપ્પા હતા. નતા કેમ કે કોરોના પછી ચાલુ કર્યું આપણે કોરોનામાં મુલાકાત થઈ સેકન્ડ વેવમાં એના પછી કોરોના એમાં થયું શું કે એના પહેલાના ઘણો લાંબો ટાઈમ હું મોડાસાના બહાર રહ્યો બાર અને ભણવા માટે પણ એના પછી થોડી જોબ ને બધું કર્યું અને હું શિફ્ટ થયો ત્યાં જે વર્ષમાં હું શિફ્ટ થયો વર્ષમાં કોરોના આવ્યો એ વખતે પ્લાન હતો કે હવે હોસ્પિટલ સ્ટાર્ટ કરવાનો પપ્પાનું ડ્રીમ હતું અને પપ્પાનું ડ્રીમ હતું. હા બિલકુલ એમનું ડ્રીમ હતું કે છોકરાઓ ભણાય તો હવે એક આપણા હોમ ટાઉનમાં એક હોસ્પિટલ હોય મોટું એમ ભાઈએ ક્લિનિક કર્યું હતું પણ એમ પ્લાનિંગ હતું કે લોંગ ટર્મમાં આપણે મોટું હોસ્પિટલ કર્યું છે અને તે જ વર્ષમાં કોરોના હવે પપ્પા જોઈ ના છે ત્યાં તો આ એક મોટું સેટબેક એક દુઃખ છે એ છે કે ભાઈ આ પણ હવે અલ્લાહ તાલાએ જે નાની મોટી હતા એની કિંમત હશે. હા એમ ભાઈ એમને જેટલું બાકી જે જોયું જાય છે બહુ સક્સેસફુલ ફેમિલી. તમારા માટે સાહેબ એક નાની પીસ કરું છું. હમ. તમારી લાઈફમાં હું તમને કહું કે ટાઈમ મશીન આપું તમને કે તમે પાછળ જાઓ તમારા બેક ટાઈમમાં હમ. અને કોઈ એવું કઈ ઇન્સિડન્ટ તમારી લાઈફમાંથી નીકાળી નાખો તો એ કયો ઇન્સિડન્ટ જો ઇન્સિડન્ટ તો લાઈફમાં ભાગ છે એટલે કાઢવાની જરૂર નથી હું એમ માનું જરૂર કોઈ કાઢવાની જરૂર નથી તો બી કેમ કે આપણે- ગ્રાસ હંમેશા ગ્રીનર જોવી જરૂરી નથી હે ને પાંખર પણ આવે ક્યારેક ક્યારેક અને બધાના લાઈફમાં આપણે વાત એવી નથી કે આપણે સક્સેસની સારા દિવસની જ વાત કરી ખરાબ દિવસો બી વચ્ચે વચ્ચે આવ્યા સેટબેક્સ પણ આવ્યા હશે ટેમ્પરરી માટે એની આપણે ઘણી બધી ચર્ચા નથી કરી પણ એ બધું લાઈફનો ભાગ છે ને એ વસ્તુ તમને કંઈક શીખવાડે છે હું એમ માનું છું એટલે હું એને કાઢી નાખવા માંગતો નથી એ રીતે બરાબર છે ઇમ્પ્રુવ કર્યા છે આપણે. હા બરાબર હા બની શકે કે એને પહેલા તારે એક નેમત આપીને ભૂલવાની બોલવાનું. હા બાકી માણસ ભૂલતો ના હોત તો હંમેશા એ ટેન્શનમાં રહેતો અને દુઃખ રહેતું તો આપણે ભૂલી જઈએ અથવા તો એમ કે એ અલગ વાત છે પણ કાઢી નાખવાનું હું નથી માનતો કે મતલબ નથી એમ આ બી સોચવાની છે. હા હા બહુ છે. સાહેબ હવે એક બીજી વસ્તુ કે અમારા દર્શક મિત્રોને તમે શું સલાહ આપશો યુવા મિત્રો છે ખાસ કરીને હમ મેં કોઈ ખાસ સલાહ આજના પોડકાસ્ટથી કે સમાજની સેવા કરો કે તમારા ખુદના ઉપર તમે ડેવલપ મેઇન સલાહ એ છે કે લાઈફ છે ને એ સ્ટ્રગલ ને સંઘર્ષની લાઈફ છે પહેલી વાત છે ઠીક છે. वो आपने जो युवान તમે વાત કરો તો યુવાની વય તો ખાસ એ જલસા કરવાની ખાલી લાઈફ નથી હા લાઈફમાં ક્યારેક તમે ફર્યા ખાતું પીધું સારું વસ્તુ એ ખોટું નથી હોતું પણ એકચ્યુઅલ હંમેશા એક સ્ટ્રગલનું શું કહેવાય આ તમારું એ છે અને બીજી વસ્તુ મેં હમણાં વચ્ચે એક સારો કોટ વાંચ્યો હતો કે કોઈ લાઈફમાં શોર્ટકટ નથી હોતો પહેલી વસ્તુ કે એને એથ્લેટ ચેમ્પિયન એથ્લેટ હતો એને એમ કીધું કે ચેમ્પિયન બનવા માટે યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ પ્રોસેસ ઓકે જે પ્રોસેસ છે ને તમારે શું કહેવાય કે જીત્યા હાર્યા અને ધીમે ધીમે કરતા ઇમ્પ્રુવ થયા અને તમે પછી બેસ્ટ થયા એ પ્રોસેસ છે એ પ્રોસેસને તમે વચ્ચેથી કાપીને તમે નથી કરી શકતા સક્સેસફુલ નથી થઈ શકતા કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટ નથી તો એ લોંગ ટર્મ જર્ની લોંગ ટર્મ સ્ટ્રગલ અને હંમેશા ઇમ્પ્રુવ થવાની તમારી એ કરવું પડશે અને કોઈને બી એની સક્સેસ દરેક વ્યક્તિની પોતાની કોઈ સક્સેસની ડેફિનેશન હતી સક્સેસ અને શોર્ટકટથી નથી મળવાની આ મારો એક કેસ છે કે મહેનત કરવી પડશે તમારે અને મહેનત કરીએ તો લોંગ ટર્મ રહેશે તમને પણ મજા આવશે કે તમે અચીવ કર્યું હતું વૈસે અંદર ફિલિંગ રહેશે કે હું આ હા કર્યું. મેં અચીવ કર્યું સાહેબ MBBS નું તમને કેવું લાગે છે કે આજના સમયમાં છોકરાઓ MBBS પાસે બહુ પડ્યા છે તો આવડતમાં તો એવું સાંભળવા મળે છે કે એવા દિવસો આવશે કે ડોક્ટર ઘરે ડોક્ટર લાગે છે. જો હવે કેવું છે કે એમાં એક સારું ફીલ્ડ છે એમાં કોઈ બે મત નથી બરાબર છે બધી રીતે મટીરિયલ BHMS BMS બધા બધું આવી ગયા સમજી ગયું કે તેમાં એમ કહેવાય કે તમારું સોશિયલ એક સ્ટેટસ તમે કહો કે તમારું રિસ્પેક્ટ કહો સમાજમાં અથવા તો પૈસાની રીતે તમે કહો કે સારું કમાવાનું કે બધી રીતે સારું છે પણ માણસે પોતાની કેપેસિટી અથવા તો પોતાની રુચિ પોતાનું શું કહેવાય કે ઇન્ટરેસ્ટ પેશન એ બધું પણ જોવું તો એને એ પ્રમાણે નવા ફીલ્ડ પણ એક્સપ્લોર કરવા જોઈએ તો હું કહેવાય કે એને ડિમોટિવેટ તો ના કરું કે બધા ના લો એમ કે ના જાય પણ પોતાની ઇન્ટરેસ્ટ હોય તો 100% જાય પણ ઇન્ટરેસ્ટ બીજે કઈ હોય તો ખાલી જબરદસ્તી બીજા કોઈ અચીવમેન્ટ માટે
અમારે કરવાની એવું કોઈ Title લગાવવા જરૂર માટે. નથી, એવું જરૂર નથી. અને અમે ઘણા બધા પીવું છે. અને એક વસ્તુ જે હું હમણાં જે મેં કીધું મારા ભત્રીજીએ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં લીધું, તો આવા ફિલ્ડ પર ધીમે ધીમે એક્સપ્લોર કરવાની આપણા સમાજમાં પણ મોડાસામાંથી જરૂર છે. આ એકાદ નવું સ્ટેપ ભર્યું છે અને કદાચ એ આપણને નવું ગાઈડન્સ આપશે કે આ રીતે ઇન્ડિયામાં પણ ઇન્ડિયામાં પણ આવી મોટી સારી યુનિવર્સિટીઝ છે કે જે અલગ અલગ ફિલ્ડમાં તમે લોકો જઈ શકો છો. બહાર જવાનો ટ્રેન્ડ સાઈડ ચાલે તમારે શું વિચારો બહુ આપણે મોડાસામાં તો એના વિશે કમેન્ટ કરવું થોડું મુશ્કેલ છે મારા માટે, તમે શું વિચારો પણ પર્સનલી હું વિચારું છું કે જરૂરત હોય છે જઈને કમાવાની જે જરૂરત છે અહીંયા 100% એ વસ્તુ એક્સેપ્ટેબલ છે કે અહીંયા તમારા પાસે મોકા ઓછા છે. ઓકે બરાબર છે. અગર તમે એ તમારું ફેમિલી બિઝનેસ નથી અથવા તમે એવું સારું ભણેલા નથી, એવી સ્કિલ નથી, સ્કિલ હોવા છતાં સ્કિલના પૈસા અહીંયા મોંઘું થાય છે. તો એ કેસમાં તમારે ફેમિલી સપોર્ટ માટે જવું પડે તો બરાબર છે. પણ ટ્રેન્ડ જે છે ને, ટ્રેન્ડના પાછળ ભાગીને લોકો જાય ને, એ થોડું લોંગ ટર્મમાં તકલીફ ઊભી કરશે. જે રીતે જેટલા બધા યંગસ્ટર્સ અત્યારે બહાર જતા રહ્યા છે, માણસા મુસ્લિમ સમાજ માટે ઓવરઓલ સમાજ માટે એ મુશ્કેલી ઊભી કરશે લોંગ ટર્મ. તો એ દેખાદેખીના કારણે જે ટ્રેન્ડ શબ્દ તમે વાપરો, ટ્રેન્ડના કારણે જવું અથવા જેની જરૂરત નથી અહીંયા કરી શકે છે સારું એને જવું મને નથી લાગતું કે બરાબર છે. બરાબર. બાકી માણસ પોતાને નથી અહીંયા મોકા તો જાય ત્યાં જાય ને કમાઈ શકે અને સેટલ થઈ શકે કોઈ વાંધો. મજા આવી સાહેબ તમારી વાત થેન્ક યુ મને પણ મળી. બહુ મજા આવી સાહેબ. સાહેબની જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ હતી અને હું પહેલા ઇસ્તિકાર સરને રિક્વેસ્ટ કરી હતી પણ ઇસ્તિકાર સર બહુ બિઝી હતા. બરાબર. એટલે હું કીધું તો હવે સાકુ સરને પકડવા પડશે. થેન્ક યુ હા, તમે પકડીને જ મને કરાવડાવ્યો છે પણ હું ચોક્કસ એમ કહું છું કે ખરેખર મજા આવી મને. થેન્ક યુ. ચલો સાહેબ અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ.